બજારમાં ચાલતી અફવાઓ પર સરકારની સૌથી મોટી સ્પષ્ટતા જોવા મળી છે। ચૂંટણી બાદ ભાવ વધારાની બજારમાં જે છે તે અફવાઓ ચાલી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જાતની અસર જે છે એ નથી પડવાની। 25 થી 28 રૂપિયા સુધીના વધારાની આશંકા વ્યક્ત કરી। ઈંધણની માંગમાં 30 થી 33% જેટલો વધારો જે છે અમેરિકા, ઈરાન, ઇઝરાયલના તણાવથી વૈશ્વિક સ્તરે જે છે તે થોડું ઘણું નુકસાન થયું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં એક અફવા ફેલાણી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે તેવી વાતો અફવા રૂપી ફેલાઈ હતી। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। બજારમાં ચાલતી અફવાઓ પર સરકારની સૌથી મોટી સ્પષ્ટતા જોવા મળી છે। ભાવ વધારોના કોઈ પણ જાતના પ્લાન ન હોવાની વાત રાજ્ય સરકારે કરી છે। સાથે જ કેન્દ્ર સરકાર પણ સતત જે છે તે કહી રહી છે। તો આ તરફ ચૂંટણી બાદ ભાવ વધારાની બજારમાં જે છે તે અફવાઓ ચાલી રહી છે। અફવાઓને લઈને પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જે છે તે પણ જોવા મળી હતી। અમેરિકા, ઈરાન, ઇઝરાયલના તણાવથી વૈશ્વિક બજારમાં અસર જે છે તે પડી છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જાતની અસર જે છે એ નથી પડવાની। તો બીજી તરફ હોર્મુઝ જળમાર્ગ પર સપ્લાયમાં ભારે ખલેલ તો પહોંચી જ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધારો થયો છે। તેલ કંપનીઓએ રોજ 2400 કરોડનું નુકસાન થતું હોવાની વાત સામે આવી રહી છે। 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારાની અટકળો જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે નિષ્ણાંતોએ 25 થી 28 રૂપિયા સુધીના વધારાની આશંકા વ્યક્ત કરી। સરકારે આ અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી છે। ઈંધણની માંગમાં 30 થી 33% જેટલો વધારો જે છે તે હાલ નોંધાતો જોવા મળી રહ્યો છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે જે અફવાઓ ચાલી રહી હતી, અફવાઓને લઈને હાલ તો કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ જે વિભાગ છે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ જાતનો ભાવ વધારો હાલ જે છે તે નથી થવાનો। રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો અત્યારે કોઈ જાતનો પ્લાન છે જ નહીં કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવે। લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જે છે એ આપણે જોયું છે કે નથી જોવા મળ્યો, પરંતુ કેટલીક અફવાઓ જે છે તે સોશિયલ મીડિયા પર ફેલાતાની સાથે જ લોકો પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઊભા હતા, પરંતુ અમેરિકા, ઈરાન, ઇઝરાયલના તણાવથી વૈશ્વિક સ્તરે જે છે તે થોડું ઘણું નુકસાન થયું છે। હોર્મુઝ જળમાર્ગ પર સપ્લાય જે છે ત્યાંથી ભારે ખલેલ પહોંચી રહી છે। ત્યારે ક્રૂડ ઓઇલ છે તેના ભાવમાં 50%થી વધુનો વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે તેલ કંપનીઓએ રોજ 2400 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। એવા દિવસો આવી ગયા છે। ત્યારે 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારાની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે નિષ્ણાંતોએ એવી પણ વાત કહી કે ચૂંટણીના પરિણામો આવશે ત્યારબાદ 25 થી લઈને 28 રૂપિયા સુધીનો વધારો જે છે તે પેટ્રોલ અને ડીઝલમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારે ઈંધણની માંગમાં 30 થી લઈને 33%નો વધારો જે છે તે નોંધપાત્ર જોડાયો છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને હાલ તો કોઈ જાતના ભાવ વધારો એ નથી જ થવાનો તેવી પણ વાત સામે આવી રહી છે। ત્યારે અફવાઓને લઈને પેટ્રોલ પંપો પર જે છે તે લાઈનો ન લગાવવાની અને જે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ રહી છે તેમાં ધ્યાન ન આપવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર છે તેઓ પણ અપીલ કરતી જોવા મળી। પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, ચાલે એટલો છે, પરંતુ કેટલાક લોકો અફવાઓના કારણે ટાંકીઓ ફૂલ કરાવી અને ત્યાં લઈ જાય છે, પરંતુ એમની પણ એક અપીલ છે કે જેટલું જોઈતું હોય તેટલું જ આપણે પેટ્રોલ અને ડીઝલ લે, જેથી કરીને એવી કોઈ સ્થિતિ ન સર્જાય, એવા દિવસો ન આવે કે જ્યારે આપણે ફરી એક વખત લાઈનમાં ઊભવાના વારા આવે। ત્યારે હાલ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાં કોઈ પણ જાતનો ફેરફાર જે છે તે નથી થવાનો। જે જાહેરાત જે છે તે સરકારે સ્પષ્ટ કહી દીધી છે કે કોઈ જાતનો અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો પ્લાન જે છે તે નથી કરવામાં આવ્યો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।